હનુમાનજી મહારાજે મદદ કરવાનું કહ્યું। પછી સમય પસાર થતા 1628ની સાલમાં તુલસીદાસજી મહારાજ અયોધ્યા આવ્યા, ત્યાંથી પ્રયાગ ગયા, ત્યાં કને ભરદ્વાજ મુનિ અને યાજ્ઞવલ્ક્ય ઋષિના દર્શન થયા, ત્યાંથી કાશી ગયા, ત્યાં કને એક બ્રાહ્મણના ઘરે નિવાસ કરી અને એમણે રામચરિત લખવાનો પ્રારંભ કર્યો। સંસ્કૃતમાં લખે છે, પ્રથમ સંસ્કૃતમાં લખે, પણ જેવું લખીને રાત્રે રાખે કે અદ્રશ્ય થઈ જાય। 7 દિવસ સુધી આવું થયું, રાત્રે અદ્રશ્ય થઈ જાય। પછી 8મી રાત્રિએ શંકરને પાર્વતીએ દર્શન આપ્યું અને કહ્યું કે સંસ્કૃતમાં નહીં પણ પ્રાકૃત ભાષામાં જનજનને ઉપયોગી થાય એ ભાષામાં તમે રામચરિત્ર લખો। અને ભગવાન શિવની કૃપાથી આજ્ઞાથી એમણે પછી પ્રાકૃત ભાષા એટલે કે દેશી હિન્દી વ્રજ ભાષાની અંદર ભગવાન રામના ચરિત્રોની રચના કરી અને એ રામચરિત માનસ એ આ પૃથ્વી ઉપર અતિશય પ્રચલિત થયું। અને ભગવાન રામની કૃપા થઈ તો કેવું થયું? તુલસી તુલસી સબ કહે પર તુલસી વન કા ઘાસ। તુલસી શું હે ખબર ને તમને? શું હે? એક છોડ હોય તુલસી। તુલસી તુલસી સબ કહે તુલસી બન કા ઘાસ, ભઈ કૃપા શ્રી રામ કી તો બન ગયે તુલસી દાસ। એની કિંમત કેટલી હતી? એક છોડવા જેટલી હો, પણ ભગવાન રામની કૃપા થઈ તો આજે એક મહાન સમર્થ સંત બની ગયા। ભગવાનની કૃપા જ્યારે થાય ત્યારે તુચ્છ માનવ પણ મહામાનવ બની જાય, એનું આ એક્ઝામ્પલ છે ગોસ્વામી તુલસીદાસજી મહારાજનું જીવન ચરિત્ર। માલા ભક્તો, આવી રીતે ગોસ્વામી મહારાજે રામચરિત માનસની રચના કરી।